કંપનીઓ બંધ થઈ રહી છે, કામદારોને છૂટા કરવામાં આવી રહ્યા છે, બેરોજગારી વધી રહી છે। આ ત્રણ કારણો છે અંકલેશ્વર અને ભરૂચમાં બેરોજગારી વધવા પાછળ જવાબદાર। ખાનગી કંપનીમાં નોકરી માટે પડાપડીનો વિડીયો સામે આવ્યા બાદ આજે અમારી ટીમે સ્થાનિક લેવલે તપાસ કરી તો જાણવા મળ્યું કે છેલ્લા થોડા વર્ષમાં અંદાજે 300 એકમ બંધ થયા અને 300 થી વધુ એકમ બંધ થતા લગભગ 12,000 જેટલા કર્મચારી બેરોજગાર થયા। તેવામાં ભરૂચ જિલ્લામાં 3,000 એકમોમાંથી હાલ 2,650 જેટલા જ એકમો કાર્યરત છે। આટલા એકમો બંધ થાય તેની સામે નવા ગણ્યા ગાંઠિયા શરૂ થાય તો નોકરી માટે પડાપડી તો રહેવાની છે। અમે અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં ફર્યા તો અનેક કંપનીઓ ખંડેર હાલતમાં બંધ પડેલી જોવા મળી। અહીં એક દુકાનદાર મળી ગયો। તેને પૂછવા પર બંધ કંપનીમાં કેટલા કર્મચારી કામ કરતા હતા તે જાણવા મળ્યું। जब चलती थी तो यहाँ पे ग्राहकी ज़्यादा थी, यहाँ पे आते थे कस्टमर आते थे। जब से कंपनी बंद हो गई तब से रोजगार यहाँ से हट गए। अच्छा, ये जो कंपनी थी उसमें कितने लोग काम करने आते थे? यहाँ पे 200 से 250 लोग आते थे और अभी जब से उन्होंने बंद हो गया कंपनी तब से हमारा काम भी बंद हो गया। यहाँ पे आते थे वो लोग, ग्राहकी थी हमारी, अब ग्राहकी खत्म हो गई। ये कंपनी कितने सालों से बंद है? कंपनी चल रही थी, बहुत सालों से चल रही थी। जब हम लोग पहले स्टार्टिंग किए थे कंपनी उससे पहले सही थी। यहाँ पे अभी कितने सालों से बंद हो रही है? कंपनी 4 साल से बंद है। અમે વધુ કેટલીક કંપનીઓ સુધી પહોંચ્યા તો બધે જ તાળા લાગેલા જોવા મળ્યા। સાથે જ મોટી સંખ્યામાં કંપની બંધ થતા લોકો બેરોજગાર બન્યાનું જાણવા મળ્યું। અંકલેશ્વર જીઆઈડીસીની સ્થાપના થયા બાદ અંકલેશ્વર અને પાનોલીની અંદર છેલ્લા કેટલાક વર્ષોની અંદર કેટલાક ઉદ્યોગો બંધ થયા છે, જેને લઈને બેરોજગારી પણ વધી છે। આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયાની જે ખ્યાતનામ કંપની હતી નોરિસ મેડિસિન્સ લિમિટેડ, તેની આ જે કંપની છે છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હાલતમાં છે। કારણ કે આ કંપની કોઈ કારણોસર બંધ કરવામાં આવી હતી। કારણ કે આ જે કંપની છે તેના લગભગ ભરૂચ જિલ્લાની અંદર 2 થી 3 પ્લાન્ટ આવેલા છે, પરંતુ અહીંયા અંકલેશ્વર ખાતે આવેલ એના જે 2 પ્લાન્ટ છે તેને સદંતરપણે બંધ કરી દેવામાં આવ્યા છે। અને મળતી માહિતી અનુસાર આ જે કંપની છે તેની અંદર 500 થી 600 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા। અને આ જે કામદારો છે તે કંપની બંધ થવાને લીધે કામદારોને છૂટા કરવામાં આવ્યા છે અને 500 કામદારો બેકાર થયા હતા। પરંતુ રોજગારીની શોધમાં એ કામદારો અન્ય બીજી કોઈ કંપનીમાં કામ કરવા માટે ગયા હશે। પરંતુ અહીંયા જોવાનું એ રહ્યું કે અંકલેશ્વરના છેલ્લા કેટલાય સમયની અંદર લગભગ 300 થી 350 જેટલા ઉદ્યોગો બંધ થયા છે, તેને લઈને રોજગારી ઉપર ખૂબ મોટી અસર જોવા મળી રહી છે। યોગેશ પટેલ, VTV, ભરૂચ।